દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો મિત્રો, આજે ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગયા છે ને આજે આપણે આવી ગયા છે મારી વાડીએ, જ્યાં બગીચામાં ફૂલ ફ્લાવરિંગ થઈ ગયું છે મિત્રો, અને બંધારણ પણ તાકાતથી થવા માંડ્યું છે। બાજરાના દાણા જેવી કેરી થવા માંડી છે મિત્રો। તો તમને બતાવું, જો આ પાછળ બગીચો ફૂલ ફૂટી ગયો છે, અને મિત્રો તમને બતાવું કેવું ફ્લાવરિંગ છે, તમે તમારી જાતે જ જુઓ મિત્રો। મિત્રો, આ છે આપણો બગીચો, જોરદાર બંધારણ ફ્લાવરિંગ છે મિત્રો। તો આ છે આપણી ઝૂંપડી, આ છે આપણું મકાન ને મિત્રો જો આપણા ઝાડવા છે મિત્રો હળુસ, અને ફ્લાવરિંગ પણ તાકાતથી છે। બંધેરો બગીચો ફૂટ્યો પણ જોરદારથી છે। અને મિત્રો, આ છે આપણું શાકભાજી એટલું છે, અને જો દાણા બંધાવા માંડ્યા છે મિત્રો, જો આ છે દાણા, પછી આપણા ઝાડવા। ને મિત્રો, આજે આપણે વાડીએ નારિયેળી પાવાની છે મિત્રો, તો તમને નારિયેળી બતાવું। આપણી નારિયેળી છે, 15-16 નારિયેળી છે, તે પાવાની છે। અને મોર તો કાંઈ ઘટે ને એવો આવ્યો છે, બગીચા તાકાતથી ફૂટી ગયા છે મિત્રો। બંધારણ પણ સારું છે મિત્રો, અને આ છે આપણી નારિયેળી, અને આજે પાવાની છે મિત્રો। અઠવાડિયાથી પાણી નથી પાયું એટલે આપણે નારિયેળી પાવાની છે। અને મિત્રો, જો આ નારિયેળી છે, નાના ડબ્બા બાંધ્યા છે, શેઢેડિયું તે નારિયેળ કાઢી લે, આવડી નારિયેળીમાંથી ને નારિયેળ કાઢી લે થડબામાંથી મિત્રો, એટલે આપણે ડબ્બા બાંધ્યા છે। આવી રીતના ડબ્બા બાંધ્યા, આવડી નારિયેળીને ડબ્બા બાંધ્યા છે મિત્રો। અને ડબ્બા બાંધતા હતા પણ નારિયેળીના થળિયા મોટા થયા એટલેથી ડબ્બા તૂટી ગયા છે મિત્રો। તમે જોઈ શકો છો આપણી નારિયેળી છે, અને અહીંયા એક નારિયેળી હતી તે કાઢી લીધી શેઢાડીએ, એટલે આપણે અહીં જરાક લીંબુડી વાવી દીધી છે। આ નારિયેળી છે, લગભગ તો આ ફેલ થઈ જાય, કારણ કે આનો કોટો નીકળી ગયો છે। જોઈ છે પાઈ દઈ પછી ખબર। હવે આપણે મોટર ચાલુ કરી આપણે નારિયેળી પાવાની છે મિત્રો। મિત્રો, આ છે બદામ, અને બદામ પણ આવી ગઈ છે મિત્રો। મિત્રો, બદામ ખરે છે પણ હેઠે ઠરિયા જ હોય મિત્રો, બદામ ક્યાં જાય ખબર નથી પડતી, ઠરિયા દેખાય। આ રાજાપુરી છે। અને હવે મિત્રો, આપણે મોટર ચાલુ કરી દઈએ। મિત્રો, મોટર ચાલુ થઈ ગઈ। જો મિત્રો, આ છે આપણી સિકુડી, જો સિક્કુ ભર્યા છે ને મિત્રો, કાંઈ ઘટે નહીં, આને કાંઈ નડતું નથી। આમાં નો કાંઈ કલ્ટર નાખવું પડે, નો કાંઈ નાખવું પડે ને, આને દવા નો છાંટીએ ને મિત્રો, તો એ સિક્કુડેમાં સિક્કુ આવે ને ફાલે તાકાતથી થાય મિત્રો। જો પણ મિત્રો, આ સિક્કુ વધતા જ નથી, ચોમાહાદીના ઝીણા છે, થોડા વધે। મને એમ છે કેરી પાકશે ને તયે આ સિક્કુ પાકશે, પણ અટાણે ભૈરા જો તમે। એનું કારણ એક જ મિત્રો, અત્યારે આપણે પાણી બગીચામાં ન પાતે એટલે સિક્કુડીની પાણી ન મળે, એટલા માટે સિક્કુ વધે ને। આ જો સિક્કુ કાંઈ ઘટે, જો આ છે મિત્રો આપણી સિક્કુડી, અને સિક્કુ પણ મબલક ભૈરા। જો આને કાંઈ નડતું નથી સિક્કુડીને, અને બગીચામાં તો જીવાયત આવે ને, બીવાયત આવે ને, મધ્યો આવે ને, ઘોડો આવે ને, સિક્કુડીમાં કાંઈ નડતું નથી। જો છે ને બગી તાકાતથી, આપણો બગીચો છે ચોખ્ખો મિત્રો। મિત્રો, આ આપણે ખાખા ગનેથી કાઢ્યા હતા, ગન એટલે પાણીના ટાંકેથી આવી રીતના કાઢ્યા હતા, અને બગીચો પણ તાકાતથી ફૂટી ગયો છે મિત્રો। જો ક્યાંય બાકી નથી।
કેમ લાગે બગીચો મિત્રો, ચોખ્ખો છે ને? કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણો બગીચો કેવો છે તે કોમેન્ટ કરીને કહેજો કે સારો છે કે નબળો છે. મને તો અત્યારે સારો લાગે છે. હવે કેવી કેરી રહે એ આપણે જોઈશું, તે પણ તમને આગલા વિડીયોમાં બતાવીશ મિત્રો. મિત્રો આ છે રતારુનો ક્યારો. મિત્રો આ છે આપણી લીંબુડી. અને આ છે લીમડો. લીંબુડી પાણી પીવા માંડી છે. અહીંયા પણ એક લીંબુડી છે મિત્રો. એનું ખામણું ભરાઈ ગયું છે અને આપણે નારિયેળી મૂકી દઈ. આ છે નારિયેળી. અને આ બીજી નારિયેળી તમને બતાવું. પાણી આવવા માંડ્યું છે મિત્રો. હમણાં ખામણા ભરાઈ જાય, તમે જોઈ શકો. આ છે મિત્રો આપણી નારિયેળી. આનો વાલ બનશે. નારિયેળી લીંબુડી છે મિત્રો. 16-17 નારિયેળી છે મિત્રો. વાવી હતી 20, પણ એમાંથી 4 નારિયેળીઓ શેઢાળીઓ કાઢી નાખી છે. હવે પાણી ચાલુ થઈ ગયું છે મિત્રો. અહીંયા જો ખાલું છે ને મિત્રો, અહીંથી નારિયેળી કાઢી નાખી હતી શેઢાળીએ. તાજી પડી છે, આવી રીતની ફોલીને કાઢી હતી. ભરાઈ જાવ એવા ખામણા. આ છે મિત્રો આપણું બકાલું. રીંગણી એટલી હતી, એમાંથી 1 2 3 4 5 છોડવા થયા છે. પાણી ભરાય છે હવે મિત્રો બકાલામાં. વાલ ચાલુ કરતો, કલમ ભલે પીવે. તો મિત્રો આ છે આપણો બગીચો. અને મિત્રો હવે આપણે મોટર બંધ કરી દઈશું, કારણ કે નારિયેળના ખામણા નાના નાના હોય તે ભરાઈ ગયા હશે. તો મિત્રો અહીં મારો વિડીયો પૂરો કરું છું. અને મિત્રો વિડીયોને લાઇક ને શેર કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને આપણા નવો વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.